Hello students, welcome to our digital classroom at College of Computer Science and Information Technology. I am Bansi Aghera, Assistant Professor at College of Computer Science and Information Technology in Bioscience Department. આજના વિડિયો સેશનમાં આપણે ડિસ્કસ કરશું માઇક્રોબાયોલોજી એન્ડ બાયોટેકનોલોજી પેપર એક્સપેરિમેન્ટ નંબર 1 ઇન્સ્ટ્રુમેન્ટ pH મીટર. અહીંયા તમને ઇમેજમાં બતાવેલું છે એ ઇન્સ્ટ્રુમેન્ટ છે pH મીટર. નોર્મલી બધાને 11th પેજમાં pH મીટર શું છે એ આવી ગયેલું હશે એટલે આઈડિયા હશે જ. જનરલી pH ને મેઝર કરવા માટેનું પર્ટિક્યુલર જે મીટર છે એને આપણે pH મીટર એવો વર્ડ આપીએ છીએ. ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ ઇન્ટ્રોડક્શન 3. is a easy way of expressing hydrogen ion concentration. S.P.L. Sorensen introduced the symbol pH in 1909. જનરલી pH એટલે શું તો કે કોઈ પણ સોલ્યુશન છે એમાં હાઇડ્રોજન આયનનું કોન્સન્ટ્રેશન જે છે એને કહેશું pH. હવે એ જે હાઇડ્રોજન આયનનું કોન્સન્ટ્રેશન એટલે કે pH ને કઈ રીતે એક્સપ્રેસ કરી શકાય ઇઝી વેમાં એના માટે S.P.L. સોરેન્સન નામના સાયન્ટિસ્ટે સિમ્બોલ આપેલો છે pH 1909માં. pH ને ડિફાઇન કઈ રીતે કરી શકશું તો કે એના માટેના બે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાને ડિફાઇન કરશું. જનરલી એટલે pH છે એ સાયન્ટેન્સના ફોર્મમાં ડિફાઇન થઈ જશે. એ જોઈએ. pH ઇઝ ડિફાઇન્ડ એઝ ધ નેગેટિવ. અહીંયા તમે ફોર્મ્યુલા જોડે કમ્પેર કરશો તો સેમ એ જ ફોર્મ્યુલાને આપણે સેન્ટેન્સના ફોર્મમાં લખશું એટલે pHની ડેફિનેશન ઇન્ક્લુડ થઈ જશે. બરાબર. તો pHને આપણે ડિફાઇન કરશું. એમાં ફર્સ્ટ ફોર્મ્યુલા છે માઇનસ એટલે કે નેગેટિવ વર્ડ આપણે યુઝ કરી શકીએ. તો કે pH ઇઝ ડિફાઇન્ડ એઝ ધ નેગેટિવ વેલ્યુ ઓફ લોગેરિધમ ટુ બેઝ 10 ઓફ ધ હાઇડ્રોજન આયન કોન્સન્ટ્રેશન. સિમ્પલ છે. pH ની ફોર્મ્યુલા pH ઇઝ ઇક્વલ ટુ માઇનસ log 10 બેઝ H પ્લસ કોન્સન્ટ્રેશન. સેમ એજ ને સેન્ટેન્સ ફોર્મમાં આપણે લખશું pH ઇઝ ડિફાઇન્ડ એઝ ધ નેગેટિવ વેલ્યુ ઓફ ધ લોગેરિધમ ટુ ધ બેઝ 10 ઓફ ધ હાઇડ્રોજન આયન કોન્સન્ટ્રેશન. ઓર સેકન્ડ વેમાં આપણે જો એને કહેવું હોય તો એમના માટેનું સેકન્ડ ફોર્મ્યુલા છે નેગેટિવ વેલ્યુના ફોર્મમાં ન કહેવું હોય આપણે પોઝિટિવ વેલ્યુના ફોર્મમાં એની ડેફિનેશન લખવી હશે તો કઈ રીતે કરશું તો કે ધ લોગેરિધમ ઓફ ધ રેસિપ્રોકલ. અહીંયા આપેલું જ છે તમને સેન્ટેન્સ ફોર્મ્યુલાના ફોર્મમાં લોગેરિધમ ઓફ ધ રેસિપ્રોકલ ઓફ ધ હાઇડ્રોજન આયન કોન્સન્ટ્રેશન log upon H plus concentration. જનરલી ફોર્મ્યુલાના બેઝિસ ઉપરથી કાઉન્ટ કરીએ મેથેમેટિક્સ ફોર્મ્યુલા તો કઈ રીતે થશે 10 માઇનસ pH. બરાબર. સિમ્પલ એનો જે કે પણ ફોર્મ્યુલા છે એના બેઝિસ ઉપરથી આપણે pHની ડેફિનેશન આપી શકીએ ડિફાઇન કરી શકીએ. ધ મોસ્ટ રિલાયબલ વે ટુ મેઝર pH ઓફ અ સોલ્યુશન ઇઝ ટુ યુઝ pH મીટર. કોઈ પણ સોલ્યુશન છે એની pHને આપણે જો મેઝર કરવી હોય એટલે કે એમાં હાઇડ્રોજન આયનનું કોન્સન્ટ્રેશન કેટલું છે એને મેઝર કરવું હોય તો એનો મોસ્ટ ઇઝી વે હોય તો એ છે pH મીટર. pH મીટર થ્રુ આપણે ઇઝીલી pHને મેઝર કરી શકીએ છીએ. હવે pH મીટર છે એ pHને કઈ રીતે કોઈ પણ સોલ્યુશનની pHને કઈ રીતે મેઝર કરશે તો એ જોઈએ. અ pH મીટર મેઝર ધ ડિફરન્સ ઇન પોટેન્શિયલ electromotive force EMF between two solution of different pH value. હવે pH મીટરમાં પર્ટિક્યુલર ઇલેક્ટ્રોડ હશે એ ઇલેક્ટ્રોડ છે એ pHનું મેઝરમેન્ટ કઈ રીતે આપતા હશે તો કે એમાં જે કંઈ પણ સોલ્યુશન pH મીટરમાં જે કંઈ પણ સોલ્યુશન હશે ઇલેક્ટ્રોડમાં એનું કંઈ પણ પર્ટિક્યુલર અલગ pH હશે અને આપણે જે સોલ્યુશનની pH મેઝર કરવાની છે એનું પણ પર્ટિક્યુલર એક pH અલગ હશે. એટલે કે હાઇડ્રોજન આયનનું કોન્સન્ટ્રેશન બંને સોલ્યુશનનું ડિફરન્ટ હશે અને એ બંનેનું ડિફરન્સ મેઝર કરશે અને પર્ટિક્યુલર પોટેન્શિયલ જનરેટ થશે જેને આપણે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ પણ કહી શકીએ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જનરેટ થશે જેને લીધે મીટરમાં પર્ટિક્યુલર ડિઝિટ આપણે ઓબ્ઝર્વ થશે અને એ ડિઝિટ એટલે કે pH જે કંઈ પણ સોલ્યુશનનું આપણે પ્રિન્સિપલ જોઈએ એટલે વધારે આઈડિયા આવશે. જનરલી આપણે અત્યાર સુધી એને કહેતા સિદ્ધાંત કે pH મીટર કયા સિદ્ધાંત પર વર્ક કરે છે, કયા પ્રિન્સિપલના બેઝિસ ઉપર એ વર્ક કરશે.
તો સિમ્પલી અહીંયા ઇમેજમાં તમને બતાવેલા છે 2 ઇલેક્ટ્રોડ છે, એક ઇલેક્ટ્રોડ છે ગ્લાસ ઇલેક્ટ્રોડ અથવા તો જેને કહેશું મેઝરમેન્ટ ઇલેક્ટ્રોડ, અને સેકન્ડ ઇલેક્ટ્રોડ છે રેફરન્સ ઇલેક્ટ્રોડ. એ બંને ઇલેક્ટ્રોડમાં પર્ટિક્યુલર કંઈક હાઇડ્રોજન આયન વાળું સોલ્યુશન પ્રિપેર થયેલું હશે, એટલે કે ડિફરન્ટ પીએચનું સોલ્યુશન એમાં પ્રેઝન્ટ હશે. અને અહીંયા જે સ્કાય કલરનું બતાવેલું છે ઇમેજમાં એ સોલ્યુશન છે કે જે આપણે મેઝર કરવાની છે, જેની પીએચ જોઈએ. વેન two solution containing hydrogen ion are separated by the bulb of a glass pH electrode. આ જે ફર્સ્ટ ઇલેક્ટ્રોડ છે જેને આપણે કીધેલું છે ગ્લાસ ઇલેક્ટ્રોડ, એ ગ્લાસ ઇલેક્ટ્રોડમાં નીચે છે આ તમને રાઉન્ડ શેપમાં ઓબ્ઝર્વ થાય છે, એને કહેશું બલ્બ. ધેટ ઇઝ હાઇડ્રોજન સેન્સિટિવ. હવે એ શું કીધેલું છે કે આ જે કંઈ પણ ઇલેક્ટ્રોડ છે ગ્લાસ ઇલેક્ટ્રોડ, એમાં હાઇડ્રોજન આયનનું કોન્સન્ટ્રેશન પર્ટિક્યુલર અમાઉન્ટનું કોન્સન્ટ્રેશન એમાં ફિલઅપ કરેલું હશે, અને એ જે કોન્સન્ટ્રેશન છે એ હાઇડ્રોજન આયન જે છે એ બલ્બમાં ભરેલા હશે, અને એ બલ્બ છે એ હાઇડ્રોજન સેન્સિટિવ છે. સેન્સિટિવ કઈ સેન્સમાં કીધેલું છે તો એ જોઈએ. એન ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ ઇઝ ડેવલપ્ડ અક્રોસ ધ થિન ગ્લાસ સેપરેટિંગ ધ ટુ સોલ્યુશન્સ. હવે જ્યારે પણ એ ઇલેક્ટ્રોડને આપણે કોઈ પણ અલગ હાઇડ્રોજન કોન્સન્ટ્રેશનવાળા સોલ્યુશનમાં મૂકશું ત્યારે એ હાઇડ્રોજન આયનનું કોન્સન્ટ્રેશન અને જે બલ્બમાં ઓલરેડી ફિલઅપ થયેલું છે એ કોન્સન્ટ્રેશન વચ્ચે એક પર્ટિક્યુલર ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ ડેવલપ થશે. If the solution inside the bulb is of fixed hydrogen ion concentration, the potential across the glass will change as the hydrogen ion concentration of the other solution varies. હવે અહીં આપણે ખ્યાલ છે કે જે ઇલેક્ટ્રોડ છે ગ્લાસ ઇલેક્ટ્રોડ, એમાં બલ્બમાં જે સોલ્યુશન ફિલ કરેલું છે એમાં પર્ટિક્યુલર ફિક્સ કોન્સન્ટ્રેશન હશે હાઇડ્રોજન આયનનું. જ્યારે આપણે જેની પીએચ મેઝર કરવાની છે એ સોલ્યુશનનું હાઇડ્રોજન આયનનું કોન્સન્ટ્રેશન કેટલું છે એ આપણે આઈડિયા નથી, એને તો આપણે મેઝર કરવાનું છે. એટલે જ્યારે પણ આપણે કોઈ પણ સોલ્યુશનમાં ઇલેક્ટ્રોડને મૂકશું, હાઇડ્રોજન આયનનું કોન્સન્ટ્રેશન જે આપણે નોન છે, જે આપણે ખ્યાલ છે ઇલેક્ટ્રોડમાં છે એ, અને સોલ્યુશનમાં છે એનું કોન્સન્ટ્રેશન આપણે ખ્યાલ નથી, એટલે એ બંનેનું કોન્સન્ટ્રેશન કેવું હશે? ડિફરન્ટ હશે. અને એ કોન્સન્ટ્રેશન એમાં ઇલેક્ટ્રોડ એમાં જ્યારે પણ મૂકશું કોઈ પણ સોલ્યુશનમાં, બલ્બમાં મૂકશું ત્યારે શું થશે તો કે એ બંને સોલ્યુશન વચ્ચેનો પર્ટિક્યુલરલી એક પોટેન્શિયલ જનરેટ થશે, અને હાઇડ્રોજન આયન જે બંનેમાં ડિફરન્ટ અમાઉન્ટમાં છે એટલે એક ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જનરેટ થશે. This difference in potential can be measured by making an electrical connection. હવે આ જે કંઈ પણ પોટેન્શિયલ જનરેટ થાય છે બંને વચ્ચે એ એક પર્ટિક્યુલરલી ઇલેક્ટ્રિકલ કનેક્શન થ્રુ જોઈન્ટ થયેલું હશે. આ જે કંઈ પણ ઇન્ટરનલમાં કઈ રીતે બંને છે ઇલેક્ટ્રિકલ કનેક્શન થ્રુ જોઈન્ટ થયેલું હશે તો કે જે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જનરેટ થશે એ પર્ટિક્યુલરલી ઇલેક્ટ્રોડમાં એક પર્ટિક્યુલર ઇન્ટરનલ એલિમેન્ટ પ્રેઝન્ટ હશે, અને એ એલિમેન્ટ થ્રુ એ જે પોટેન્શિયલ છે એ પાસ ઓન થશે પર્ટિક્યુલરલી મીટર ઉપર, પીએચ મીટરમાં ડિજિટના ફોર્મમાં. Between the internal element of the glass electrode and the reference electrode, અહીંયા સેમ રેફરન્સ ઇલેક્ટ્રોડ પાસે પણ પર્ટિક્યુલરલી હાઇડ્રોજન આયન કોન્સન્ટ્રેશન પ્રેઝન્ટ હશે, એ પણ નોન હશે. હવે જે કંઈ પણ આ રેફરન્સ ઇલેક્ટ્રોડ અને ગ્લાસ ઇલેક્ટ્રોડ છે બંને પાસે ઇન્ટરનલ એલિમેન્ટ હશે, અને એ ઇન્ટરનલ એલિમેન્ટમાં એક ઇલેક્ટ્રોન મોટિવ ફોર્સ જનરેટ થયેલો હશે. એ બંનેનો જે કંઈ પણ ડિફરન્સ હશે, પોટેન્શિયલ ડિફરન્સ, એ કનેક્ટ થશે અને કંઈ પર્ટિક્યુલરલી મીટરમાં ડિજિટના ફોર્મમાં આપણે પીએચ મીટરની વેલ્યુ છે એ ઓબ્ઝર્વ કરશે. The reference electrode is usually a calomel electrode. રેફરન્સ ઇલેક્ટ્રોડને બીજું કયું ઇલેક્ટ્રોડ કહી શકશું તો કે કેલોમેલ ઇલેક્ટ્રોડ્સ. હવે એનું ડિસ્ક્રિપ્શન જોઈએ કે શેનું બનેલો હશે, એમના વોલ્ટ શું છે, એમનો ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ શું છે. That has an electrical potential of
0.2415 volts at 25 degree Celsius. જ્યારે પણ એ ઇલેક્ટ્રોડ 25 ડિગ્રી સેલ્સિયસ પર ટેમ્પરેચર પર હશે ત્યારે એમનો ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ વોલ્ટ છે 0.2415. ઇટ કન્સિસ્ટ ઓફ મર્ક્યુરી ઇલેક્ટ્રોડ. અહીંયા ઇમેજમાં આપેલું છે એ છે રેફરન્સ ઇલેક્ટ્રોડ. રેફરન્સ ઇલેક્ટ્રોડ છે એમની પાસે એક શેનું બનેલું હશે એ જોઈએ. ઇટ કન્સિસ્ટ ઓફ એ મર્ક્યુરી ઇલેક્ટ્રોડ. એમની પાસે મર્ક્યુરી ઇલેક્ટ્રોડ હશે. મર્ક્યુરી આપણે બધાને ખ્યાલ જ છે એલિમેન્ટ છે. એનો જે ઇલેક્ટ્રોડ હશે એ રેફરન્સ ઇલેક્ટ્રોડ એના થ્રુ પ્રિપેર થયેલું હશે. એન્ડ કવર્ડ વિથ મર્ક્યુરિકલ ક્લોરાઇડ કેલેમોલ. એ જે મર્ક્યુરીનો ઇલેક્ટ્રોડ છે એનું આઉટર કવરિંગ લેયર હશે જે કવર થયેલું હશે મર્ક્યુરિયલ ક્લોરાઇડ સોલ્યુશનથી, જેને આપણે કહી શકીએ કેલોમેલ. એટલા માટે જ આ ઇલેક્ટ્રોડને કહીશું કેલોમોલ ઇલેક્ટ્રોડ. એન્ડ અ સોલ્યુશન ઓફ મર્ક્યુરી સેચ્યુરેટેડ પોટેશિયમ ક્લોરાઇડ. અને આ જે કંઈ પણ મર્ક્યુરીનું ક્લોરાઇડ છે એ પર્ટિક્યુલર એક સોલ્યુશનથી કવર થયેલું હશે અને એ સોલ્યુશન હશે પોટેશિયમ ક્લોરાઇડ સોલ્યુશન જે સેચ્યુરેટેડ ફોર્મમાં હશે. સેચ્યુરેટેડ સોલ્યુશન એટલે શું? તો કે એવું સોલ્યુશન કે જેમાં આપણે કોઈ પણ બીજું મોલેક્યુલ્સ છે એ એડ કરી શકીએ નહીં. એક અમાઉન્ટ આવી ગયો હશે કે જે જ્યારે વોટર શું થઈ ગયું હશે સેચ્યુરેટ પોઈન્ટ પર આવી ગયેલું હશે. The calomel electrode will maintain its specified potential providing its calomel and mercury content remain intact. ઇન્ટેક્ટ એટલે શું? તો કે એ બંને વચ્ચે રિએક્શન ન થઈ શકે એને કહી શકીએ ઇન્ટેક્ટ. હવે જે કેલોમેલ ઇલેક્ટ્રોડ્સ છે એનું વર્ક શું છે? તો કે એ મેન્ટેન કરશે. શું મેન્ટેન કરશે? તો કે સ્પેસિફિક પોટેન્શિયલ કે જે કેલોમેલ અને મર્ક્યુરી આપે છે એ બંને કેલોમેલ અને મર્ક્યુરીનો જે કોન્ટેક્ટ છે એ એઝ ઇટ ઇઝ ફોર્મમાં રહેશે. મીન્સ કે એક બીજા જોડે એ રિએક્શન ન આપી શકે, રિએક્શન ન કરી શકે એ પર્ટિક્યુલર વેને છે એ કેલોમેલ ઇલેક્ટ્રોડ છે એ મેન્ટેન કરશે. એના સિવાય એન્ડ ઇટ્સ પોટેશિયમ ક્લોરાઇડ સોલ્યુશન ઇઝ કેપ્ટ સેચ્યુરેટેડ. અને આપણે જે કંઈ પણ કેલોમેલ ઇલેક્ટ્રોડ છે મર્ક્યુરી ક્લોરાઇડ છે એને આપણે શેમાં ફિલ કરેલું છે? તો કે પોટેશિયમ ક્લોરાઇડના સોલ્યુશનમાં, સેચ્યુરેટેડ સોલ્યુશનમાં. તો આ જે પોટેશિયમ ક્લોરાઇડનું જે સેચ્યુરેટેડ સોલ્યુશન છે એને પણ એઝ ઇટ ઇઝ ફોર્મમાં સેચ્યુરેટેડ ફોર્મમાં રહેશે એવું મેન્ટેન કરશે કેલોમેલ ઇલેક્ટ્રોડ. ધેન વર્કિંગ. પીએચ મીટર જોડે આપણે વર્ક કરવું હોય તો પહેલાં કઈ રીતે એને હેન્ડલ કરી શકાય, કઈ રીતે પીએચ મીટરનો યુઝ કરી શકાય એ જોઈએ. હવે કોઈ પણ સોલ્યુશનની આપણે પીએચ મેઝર કરવી હશે તો ફર્સ્ટ આપણો એ જ સ્ટેપ હશે કે પીએચ મીટરનું કેલિબ્રેશન કરવું. કેલિબ્રેશન એટલે શું? તો કે જ્યારે પણ આપણે પીએચ મીટર જોડે વર્ક કરતા હશું ત્યારે આપણે એમ કોઈ પણ સોલ્યુશનની પીએચ કેટલી છે એનો આઈડિયા નથી. મે બી બની શકે કે આપણું જે પીએચ મીટર છે એ ફોલ્સ રિઝલ્ટ આપતું હશે. તો આપણે કોઈ પણ સોલ્યુશનની પીએચ મેઝર કરશું ત્યારે શું કરશું? તો કે જે કંઈ પણ ઇલેક્ટ્રોડ છે પીએચ મીટરનો એને આપણે સોલ્યુશનમાં ડીપ કરશું એટલે આપણે ડિજિટના ફોર્મમાં પીએચ છે ઇન્ડિકેટ થશે. હવે જો આપણું પીએચ મીટર છે એ ફોલ્સ રિઝલ્ટ આપતું હશે તો આપણે કોઈ પણ સોલ્યુશનમાં પીએચ મેઝર કરશું તો આપણે એ પીએચ પણ કેવી લાગવાની છે? રિઝલ્ટ કયું લાગશે આપને? તો કે રાઈટ છે એવું જ લાગવાનું છે. પીએચ એકચ્યુઅલમાં સોલ્યુશનની 7 હશે અને બતાવતું હશે પીએચ 8 તો પણ આપને ખ્યાલ આવશે નહીં. એટલા માટે આપણે પીએચ મીટરનો જ્યારે પણ પીએચ મીટર જોડે આપણે જ્યારે પણ વર્ક કરશું ત્યારે એનું ફર્સ્ટ કેલિબ્રેશન કરશું. કેલિબ્રેશન કરવું એટલે શું? તો કે સિમ્પલ છે. કોઈ પણ ડિફરન્ટ પીએચના બફર લેશું. બફર એટલે કે જે પીએચને મેન્ટેન કરતા હોય એવું સોલ્યુશન એને કહેશું બફર. કોઈ પણ ડિફરન્ટ પીએચના બફર લેશું કે જેની પીએચ આપને ખ્યાલ છે. બરાબર? ફોર એક્ઝામ્પલ મેં 7 પીએચનું કોઈ એક બફર લીધેલું છે. હવે મને ખ્યાલ છે કે એ બફર છે એ 7 પીએચનું જ છે. તો એમાં હું પીએચ મીટરને ઇલેક્ટ્રોડ છે એને ડીપ કરાવીશ. જો પીએચ મીટરમાં 7 ડિજિટ આવશે, પીએચના ડિજિટ છે એ 7 ઓબ્ઝર્વ થશે તો એ બફર સોલ્યુશનની જેટલી પીએચ છે એટલી જ પીએચ બતાવે છે. એટલા માટે આપણે કોઈ પણ અનનોન સોલ્યુશનની પીએચ પણ એ પીએચ મીટરથી મેઝર કરી શકાય. હવે ઇન કેસ
એવું બને છે કે તમે બફરમાં ઇલેક્ટ્રોડ છે એને ડીપ કરો છો, બટ બફરની pH 7 છે, ઇલેક્ટ્રોડ છે એ pH કંઈક અલગ જ બતાવે છે. તો આપને ખ્યાલ આવશે કે આ જે pH મીટર છે એનું કેલિબ્રેશન કરવાની રિક્વાયરમેન્ટ છે, એટલે કે એમને શું કરી દેવાનું છે આપણે સેટ 0. એમાં જે કંઈ પણ pH મીટરના નોબ હશે અને pH મેઝર કરવા માટે, તો એને શું કરવું પડશે, આપણે pHની જેટલી બફર છે એના વાઇઝ આપણે pH મીટરને સેટ કરશું અને ફરીથી સેમ એ જ પ્રોસિજર ફોલો કરશું. અને પછી જો જ્યાં સુધી pH જેટલી બફરની હોય ત્યાં એટલી ન આવે ત્યાં સુધી આપણે સેમ પ્રોસિજર ફોલો કરશું. અને રિઝલ્ટ બફરની જેટલી pH છે એટલું જ જો આપણે pH મીટરના ડિજિટના ફોર્મમાં બતાવે ત્યારે આપણું pH મીટર છે આપણે કોઈ પણ અનનોન સોલ્યુશનની pH મેઝર કરવા માટે યુઝ કરી શકશું. તો સ્ટાર્ટ ત્યાંથી કરશું. વર્કિંગ માટે pH મીટર જોઈએ. સ્વિચ ઓન એન્ડ અલાઉ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ વાર્મ અપ. કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે, અહીંયા pH મીટર પણ એક ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલે કે એને આપણે ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરવા માટે શું કરવું પડશે, સ્વિચ ઓન કરવું પડશે અને થોડી વાર માટે એઝ ઇટ ઇઝ ફોર્મમાં રહેવા દેશું. શું કામ? તો કે જે કંઈ પણ એમાં જે પ્રોસેસિંગ થતી હશે એ કમ્પ્લીટ થઈ જાય એટલા માટે. While this is taking place, make sure that requisite buffer solution for calibration of the pH meter are available and if necessary prepare any required solution. pH મીટર જ્યાં સુધી વાર્મ અપ થાય છે ત્યાં સુધી આપણે શું રેડી કરી લેશું કે આપણા બફર સોલ્યુશન જેનામાં આપણે કેલિબ્રેશન કરવાનું છે, સોલ્યુશન બફર સોલ્યુશન કે જેમાં આપણે કેલિબ્રેશન કરવાનું છે pH મીટરનું. હવે એ જો તમને બફર સોલ્યુશન ઓલરેડી ડિફરન્ટ pHના પ્રિપેર થયેલા ન હોય તો આપણે શું કરવા પડશે, એને પ્રિપેર કરવા પડશે. બફરને કોઈ પણ બફર સોલ્યુશનને પ્રિપેર કઈ રીતે કરી શકાય, તો કે એનો સિમ્પલ વે છે એ જોઈએ. This is conveniently done by dissolving an appropriate buffer tablet જે ઓલરેડી કોમર્શિયલ અવેલેબલ જ છે in the specified volume of distilled water. હવે તમારી પાસે pH મીટરને કેલિબ્રેટ કરવા માટે બફર સોલ્યુશન પ્રેઝન્ટ નથી, પ્રિપેર થયેલા નથી, તો બફર સોલ્યુશનને કઈ રીતે પ્રિપેર કરશું, તો કે માર્કેટમાં એ ડિફરન્ટ બફરની pHની ટેબ્લેટ ઓલરેડી અવેલેબલ છે. એ ટેબ્લેટને લેશું અને એ ટેબ્લેટમાં ઓલરેડી મેન્શન કરેલું હશે કે તમારે પર્ટિક્યુલર આટલું ડિસ્ટિલ વોટર લેશો અને એ ટેબ્લેટ એમાં ડિઝોલ્વ કરશો. એ ટેબ્લેટ એમાં જેટલા ફોર એક્ઝામ્પલ 5 pHની ટેબ્લેટ આપણે લીધેલી છે અને એને ફોર એક્ઝામ્પલ 50 ml ડિસ્ટિલ વોટરમાં ડિઝોલ્વ કરવાનું છે, તો કોઈ એક બીકર લેશું, એમાં 50 ml ડિસ્ટિલ વોટર ફિલ કરશું અને એમાં એ શું કરી દેશું, ટેબ્લેટને ડિઝોલ્વ કરી દેશું. એટલે એ જે કંઈ પણ સોલ્યુશન પ્રિપેર થશે એ સોલ્યુશન હશે pH 5 બફરનું સોલ્યુશન. આ રીતે આપણે જેટલા પણ કોઈ પણ બફરના સોલ્યુશન છે એ પ્રિપેર કરી શકીએ. હવે સોલ્યુશન પ્રિપેર થઈ ગયેલું છે બફર. ધેન આફ્ટર સેટ ધી ટેમ્પરેચર વેલ્યુ ટુ ધી એમ્બિયન્ટ ટેમ્પરેચર. એમ્બિયન્ટ ટેમ્પરેચર એટલે કેવું ટેમ્પરેચર, તો કે નોર્મલી રૂમ ટેમ્પરેચર છે એને કહેશું આપણે એમ્બિયન્ટ ટેમ્પરેચર. હવે pH મીટરમાં ડિફરન્ટ નોબ હશે, એ ટેમ્પરેચર નોબ થ્રુ આપણે pH મીટરનું ટેમ્પરેચર સેટ કરશું ફર્સ્ટ અને ટેમ્પરેચર રાખશું રૂમ ટેમ્પરેચર. Then insert the electrode in the first standard buffer solution contained in a small beaker and set the knob of the instrument to read pH. હવે અહીંયા તમને ઓલરેડી ઇમેજમાં આપેલું છે, પર્ટિક્યુલર એક બીકર છે જેમાં ઇલેક્ટ્રોડ મૂકેલો છે. હવે શું કરવાનું છે, એક વખત ટેમ્પરેચર સેટ થઈ જાય પછી એ ઇલેક્ટ્રોડને આપણે જે બીકરમાં બફર સોલ્યુશન ભરેલું છે કે જેની pH આપને ખ્યાલ છે એ બફર સોલ્યુશનમાં એ ઇલેક્ટ્રોડને શું કરવાનું છે, ડીપ કરવાનું છે. એટલે શું થશે કે બફરની જેટલી pH હશે એટલી જ pH આપને ક્યાં ઓબ્ઝર્વ થશે, અહીંયા ડિજિટના ફોર્મમાં. જો સેમ pH ઓબ્ઝર્વ થાય તો pH મીટરનું કેલિબ્રેશન કરવાની રિક્વાયરમેન્ટ નથી, એ ઓકે છે, બરાબર. હવે જો pH ડિફરન્ટ ઓબ્ઝર્વ થાય કે જેટલી સોલ્યુશનની બફરની છે એના કરતાં અલગ છે, તો આપણે શું કરશું, એ pHને સેટ કરશું. એડજસ્ટ ધ સેટ બફર control until the pH meter reading agrees with the known pH of the buffer solution. સેમ એ જ કીધેલું છે, આપણે બફરને
જેટલી પણ પીએચ વેલ્યુ છે ત્યાં સુધી પીએચની વેલ્યુ ન આવે ત્યાં સુધી આપણે પીએચ મીટરમાં જે કંટ્રોલ નોબ છે એના થ્રુ શું કરશું, સેટ કરશું અને બફરની જેટલી પીએચ છે એટલી જ પીએચ મીટરમાં આપણે ઓબ્ઝર્વ થાય એવી ટ્રાય કરશું. Then remove the electrode, rinse in distilled water and place into the small beaker containing the second buffer solution. એક બફરની પીએચ જો આપણે મેઝર કરી લીધી છે, જેટલી છે એટલી જ આવી જાય છે, તો સેકન્ડ બીકરમાં આપણે ટ્રાય કરશું કઈ રીતે, તો કે એક બીકરમાં જે ઇલેક્ટ્રોડ આપણે ડીપ કરાવેલો હતો ત્યાંથી રિમૂવ કરશું, એ ઇલેક્ટ્રોડને ડિસ્ટિલ વોટરથી વોશ આપશું, પછી એને ક્લીન કરશું અને પછી સેમ પ્રોસિજર આપણે સ્મોલ બીકરમાં એટલે કે સેકન્ડ જે કંઈ પણ બફર સેકન્ડ પીએચનું બફર છે બરાબર એ સોલ્યુશન ફોર એક્ઝામ્પલ 5 માં આપણે મેઝર કરી લીધું તો હવે પીએચ 7 પર મેઝર કરશું સેમ પ્રોસિજરથી. If the meter reading does not agree with the known pH, adjust the slope control until the required reading is observed. જ્યાં સુધી સેકન્ડ બફરનું પીએચ છે એટલી પીએચ છે આપણે પીએચ મીટરમાં ઓબ્ઝર્વ ન થાય ત્યાં સુધી આપણે એને શું કરશું તો કે કંટ્રોલ નોબથી મેઝર કરશું, એને કંટ્રોલ નોબથી મેન્ટેન કરશું. Same procedure, remove the electrode, rinse in distilled water, repress in the first buffer solution and confirm that the correct pH reading is shown on the meter. આપણે બે બફર સોલ્યુશન લીધેલા હતા, ફર્સ્ટ બફરની આપણે પીએચ મેન્ટેન કરી, ધેન આફ્ટર સેકન્ડ બફરની પીએચ મેન્ટેન કરી. હવે આ બંનેની પીએચ છે આપણે ઓલરેડી મેન્ટેન કરી લીધેલી છે પીએચ મીટરમાં. હવે શું કરશું તો કે ફરીથી આપણે જે કંઈ પણ ફર્સ્ટ બફર લીધેલું હતું પીએચ 5નું એમાં એઝ ઇટ ઇઝ ઇલેક્ટ્રોડને ડીપ કરશું. ડાયરેક્ટલી રીડિંગ તમારે જે કંઈ પણ પીએચ મીટરમાં ડિજિટ ફોર્મમાં છે એ 5 ઓબ્ઝર્વ થાય એટલે શું થશે, ઇન્સ્ટ્રુમેન્ટનું કેલિબ્રેશન કરેક્ટ થઈ ગયેલું છે. એટલા માટે ઇફ નોટ રિપીટ ધી કેલિબ્રેશન, હવે આપણે કેલિબ્રેશન રિપીટેશન આપવાની રિક્વાયરમેન્ટ નથી. ઇફ ધ કેલિબ્રેશન ઇઝ સેટિસ્ફેક્ટરી, rinse the electrode in the distilled water and introduce into the test solution contained in the small beaker. Read of the pH of the solution. હવે એક વખત કેલિબ્રેશન આપણા પીએચ મીટરનું કમ્પ્લીટ થઈ જાય છે કે જેમાં આપણે નોન બફર વડે વર્ક કરેલું હતું કે જેમાં આપણે બધા બફરની પીએચ ખ્યાલ હતી બરાબર. હવે આપણે એકચ્યુઅલમાં જે એક્સપેરિમેન્ટ પરફોર્મ કરવાનો છે એની જે સોલ્યુશનની પીએચ મેઝર કરવાની છે એમાં ઇલેક્ટ્રોડને એડ કરવાનું છે. તો એ પહેલાં શું કરશું તો કે એક વખત કેલિબ્રેશન કમ્પ્લીટ થઈ જાય છે પછી એ ઇલેક્ટ્રોડને એમાંથી રિમૂવ કરી લઈશું સોલ્યુશનમાંથી અને એ ઇલેક્ટ્રોડને પર્ટિક્યુલરલી ડિસ્ટિલ વોટરથી વોશ આપશું અને પ્રોપરલી ક્લીન કરશું. હવે આપણે જે સોલ્યુશનની પીએચ મેઝર કરવાની છે એ સોલ્યુશનને આપણે સ્મોલ બીકરમાં ફિલ કરેલું જ હશે ઓલરેડી, એ બીકરમાં આપણે પીએચ ઇલેક્ટ્રોડને ડીપ કરાવશું. હવે જેવું પીએચ ઇલેક્ટ્રોડ સોલ્યુશનમાં ડીપ થશે એટલામાં એ ઇલેક્ટ્રોન પોટેન્શિયલ જનરેટ થશે અને એ ડાયરેક્ટલી કનેક્શન થ્રુ આપણે ડિસ્પ્લેના ફોર્મમાં ડિજિટના ફોર્મમાં પીએચ વેલ્યુ છે એ ઇન્ડિકેટ કરશે. હવે સોલ્યુશનની પીએચ મેઝર થઈ જશે પછી આપણે ઇલેક્ટ્રોડને કઈ રીતે મૂકશું તો કે રિમૂવ ધ ઇલેક્ટ્રોડ, રિન્સ ઇન ડિસ્ટિલ વોટર એન્ડ લીવ સ્ટેન્ડિંગ ઇન ડિસ્ટિલ વોટર. તમે અહીંયા ઇમેજમાં આપેલું જ છે કે આ જે ઇલેક્ટ્રોડ કમ્પ્લીટ થઈ જાય છે વર્ક પછી શું કરેલું છે તો કે એ જે કંઈ પણ સોલ્યુશનની પીએચ મેઝર થઈ ગઈ પછી એમાંથી બહાર લઈ લેશું અને પ્રોપરલી વોટરથી વોશ આપશું અને પછી એ પોઝિશનમાં સ્ટેન્ડિંગ પોઝિશનમાં ઇલેક્ટ્રોડને રાખશું કે જ્યાં બીકરમાં ઓલરેડી ડિસ્ટિલ વોટર ભરેલું હશે. તો સિમ્પલ છે પીએચ મીટરનું વર્કિંગ. સિમ્પલી આપણે કોઈ પણ ઇલેક્ટ્રોડને છે જે સોલ્યુશનની પીએચ મેઝર કરવાની છે એમાં ડીપ કરવાની છે. હવે પીએચના ડિફરન્ટ ટાઈપ્સ છે એ આપણે ઓલરેડી ખ્યાલ જ છે. 3 ટાઈપ્સ હશે, એસિડિક પીએચ, બેઝિક પીએચ એન્ડ ન્યુટ્રલ પીએચ. ન્યુટ્રલ પીએચ 7 છે. જનરલી ડિસ્ટિલ વોટરની પીએચ છે એ 7 હોય છે. એસિડિક પીએચ એટલે કે 7 કરતાં ઓછી પીએચ જેને આપણે કહીશું એસિડિક પીએચ. 1, 2, 3, 4, 5 એન્ડ 6 આ બધી પીએચ છે એને 7 એસિડિક પીએચ કહેશું અને 7 કરતાં અપની જેટલી કોઈ પણ સોલ્યુશનની પીએચ આવશે તો એને કહેશું બેઝિક પીએચ.
એટલે કે બેઝિક સોલ્યુશનની પીએચ કેવી હશે? 7 અપ, 8, 9, 10, 11, 12 એન્ડ 14. જનરલી પીએચનો સ્કેલ છે એ 1 to 14 સુધીનો હશે. 7 કરતાં ઓછી પીએચ હોય જે કંઈ પણ સોલ્યુશનની, એ સોલ્યુશનને એસિડિક સોલ્યુશન કહી શકીએ. 7 જે સોલ્યુશનની પીએચ હોય એ સોલ્યુશનને ન્યુટ્રલ કહી શકીએ. અને 7 કરતાં અપ જે કોઈ પણ સોલ્યુશનની પીએચ હોય એ સોલ્યુશનને આપણે બેઝિક સોલ્યુશન કહી શકીએ. ઓલરેડી આ બેઝિક થિંગ્સ છે જે તમને 11th-12thમાં સ્ટડી કરી ગયેલા હતા. તો આ વિડીયો સેશન પરથી આપને આઈડિયા આવી ગયેલો હશે કે પીએચ મીટર શું છે, એ કઈ રીતે વર્ક કરે છે, એનો પ્રિન્સિપલ શું છે અને એની વર્કિંગ પ્રોસિજર કઈ છે, કઈ રીતે એમને જોડે આપણે વર્ક કરી શકાય, કોઈ પણ અનનોન સોલ્યુશનની પીએચ છે કઈ રીતે મેઝર કરી શકાય. થેન્ક યુ ફોર લિસનિંગ મી.